મહીસાગર જિલ્લામાં 6 તાલુકામાં 99 ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણી અને 106 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે. મહીસાગર જિલ્લામાં સરપંચની ચૂંટણી માટે 99 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે. ઉપરાંત 106 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે, જે સ્થાનિક શાસનના ગતિશીલ સ્વરૂપને દર્શાવે છે. આ ચૂંટણી ગ્રામ્ય સ્તરના પ્રશ્નોને ઉકેલવા અને અસરકારક શાસન સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે. આ ચૂંટણી 6 તાલુકાઓમાં યોજાશે, જેમાં લુણાવાડામાં 15, બાલાસિનોરમાં 13, ખાનપુરમાં 14, સંતરામપુરમાં 37, કડાણામાં 7 અને વીરપુરમાં 13 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. આ વિતરણ ચૂંટણી પ્રક્રિયાની વ્યાપકતા દર્શાવે છે, જે સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવાનું અને લોકશાહી પ્રથાઓને મજબૂત બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. સ્થાનિક અધિકારીઓ અને ચૂંટણી અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવા માટે મહેનત કરી રહ્યા છે. આ ચૂંટણી માત્ર યોગ્ય નેતાઓની પસંદગી માટેનું મંચ નથી, પરંતુ નાગરિકોને તેમની આશાઓ અને ચિંતાઓ વ્યક્ત કરવાની તક પણ છે. આ ચૂંટણીના પરિણામો મહીસાગર જિલ્લાના વિકાસ અને પ્રગતિ પર મહત્વપૂર્ણ અસર કરશે.